તો જાણી લો કે આજે હવે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદનું જોર વધશે। મિત્રો આજે અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી રહેલી છે, તો બીજી તરફ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટના વૈજ્ઞાનિકોએ પણ જાહેરાત કરી છે કે હવે પછીના દિવસોમાં ગુજરાત સહિત ભારતના ઉત્તરીય રાજ્યોની અંદર પણ ચોમાસું ભારે વરસાદ લાવશે। અમુક વિસ્તારોની અંદર તો મેઘ તાંડવ થઈ શકે છે। તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું આજે મિત્રો 11મી જુલાઈ અને ગુરુવાર થયો છે, તે આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદનું જોર અને કયા વિસ્તારોમાં ભારે વરસાદની રહેશે આગાહી। આ સાથે જ મિત્રો હવે પછીના આવનારા દિવસોમાં ગુજરાતની અંદર વરસાદનો એક સારો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને જેને લઈ ગુજરાતની અંદર અમુક વિસ્તારોમાં થઈ શકે છે મેઘ તાંડવ। આપણે એ પણ જાણીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને અંત સુધી જોવાનું રાખજો, જેથી વરસાદને લગતી તમામ અપડેટ આપને મળી જાય। સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર ગઈકાલ વરસાદના વિસ્તારોની અંદર ઘટાડો નોંધાણો હતો, તો બીજી તરફ મિત્રો હવે પછી આજે ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર મોટો ફેરફાર થશે અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી રહેલી છે। અત્યારે સક્રિય વરસાદી સિસ્ટમોની વાત કરવામાં આવે તો મિત્રો ચોમાસાની ધરી અત્યારે ખાસ કરીને રાજસ્થાન મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો પરથી પસાર થતી જોવા મળી છે। હવે મિત્રો આ ચોમાસાની ધરી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટના આધારે મોન્સૂન ટ્રફ કે જે ઉત્તરની દિશા તરફ થોડો ખસશે અને જેને લઈ ઉત્તરીય ભારતના રાજ્યોની અંદર વરસાદનું જોર વધશે, તો જેની અંદર રાજસ્થાન, દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ આ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટે આગામી દિવસોમાં કરી છે। તો બીજી તરફ એવું પણ કહેવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય બનશે અને જેને લઈ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના પણ કેટલાય ભાગોની અંદર પડશે વરસાદ। મિત્રો આપને ખાસ જણાવી દઈએ તો બંગાળની ખાડી પણ હવે પછીના દિવસોની અંદર ભારે સક્રિય થશે ને 14 અને 15મી જુલાઈ આજુબાજુ એક લો પ્રેશર બંગાળની ખાડીમાંથી મધ્ય ભારતને પાર કરીને ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધશે। બંગાળની ખાડીનું લો પ્રેશર ધીમે ધીમે મિત્રો ગુજરાત ઉપર આવશે અને ગુજરાતની અંદર 15મી જુલાઈ બાદ વરસાદ ગેર બદલશે અને મિત્રો આપ અહીં જોઈ શકો છો 15 અને 16મી જુલાઈ આજુબાજુ ગુજરાતના વાતાવરણની અંદર મેઘ તાંડવના દ્રશ્યો મોડલોની અંદર જોવા મળી રહ્યા છે, જેમાં મિત્રો સિસ્ટમ ગુજરાતની અંદર જેમાં પણ દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના વિભાગો ઉપર આવશે ને જેને લઈ આપ અહીં જોઈ શકો 16 તારીખે તો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાઓની અંદર મિત્રો ભારે વરસાદ અતિ ભારે વરસાદ જોવા મળી શકે। આ સાથે જ 17 તારીખે પણ મિત્રો આ જ સિસ્ટમ સૌરાષ્ટ્રના બીજા અન્ય જિલ્લાઓ જેમાં પશ્ચિમી સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોની અંદર લાવશે અતિ ભારે વરસાદ અને મિત્રો 15, 16, 17, 18, 19 અને 20 તારીખ આમ ગુજરાતની અંદર વરસાદનો એક મોટો રાઉન્ડ આગામી દિવસોમાં આવી રહ્યો છે, જેમની અપડેટ મેળવીએ પહેલાં તો મિત્રો આજે 11મી જુલાઈ અને ગુરુવાર થયો છે, તો આપણે જાણીએ કે આજે બપોર અને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર જોવા મળશે ભારે વરસાદ। મિત્રો અત્યારે અરબી સમુદ્રમાંથી મોસમી નૈઋત્યના પવનોની અસર અને બીજી તરફ ઓફશોર ટ્રફનું નિર્માણ દક્ષિણી ગુજરાતના ભાગોથી લઈ મુંબઈ, મહારાષ્ટ્ર, કર્ણાટક, બેંગલવથી લઈને છેક આપ અહીં જોઈ શકો કે કેરળના આ ભાગો સુધી સક્રિય જોવા મળી રહ્યો છે અને જેને લઈ પશ્ચિમી ભારતના ઘાટોની અંદર તો વરસાદની આગાહી હવામાન વિભાગે કરી જ છે અને જેને લઈ આજે ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વાતાવરણની અંદર સુધારાની સાથે મિત્રો અમુક વિસ્તારોમાં ભારે તો અમુક વિસ્તારોની અંદર મધ્યમ સુધીનો જોવા મળશે વરસાદ। તો મિત્રો આપણે જાણીએ કે આજે બપોર બાદ અને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદની આજે રહેલી છે આગાહી। તો દક્ષિણી ગુજરાતની સૌથી પહેલાં આગાહી જાણી લઈએ તો મિત્રો આજે દક્ષિણી ગુજરાતના સુરત જિલ્લાના લાગુ વિસ્તારો હોય નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા આ વિસ્તારોની અંદર મિત્રો આજે ભારે તો અમુક સીમિત વિસ્તારોમાં મધ્યમ સુધીનો જોવા મળી શકે વરસાદ। તો આ સાથે જ મિત્રો જેમ જેમ સાંજ પડતી જશે તેમ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ આજે સારા વરસાદના અત્યારે એંધાણ જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ દક્ષિણી ગુજરાત લાગુના જે ખાસ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં મિત્રો ભાવનગર જિલ્લો હોય, બોટાદ જિલ્લો હોય, આ સાથે જ અમરેલીના છૂટાછવાયા વિસ્તારો
આ ભાગોની અંદર મિત્રો આજે હળવાથી લઈ મધ્યમ સુધીના વરસાદની આગાહી, તો દક્ષિણી ગુજરાતની અંદર મધ્યમથી લઈ ભારે વરસાદની આગાહી અને મધ્ય ગુજરાતની અંદર મિત્રો હળવા મધ્યમ છૂટાછવાયા વિસ્તારોની અંદર સારા વરસાદની આગાહી જોવા મળી રહી છે. જેમાં વિસ્તાર વાઇઝ જણાવીએ તો મિત્રો આપ અહીં જોઈ શકો છો કે આજે જો કે અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર આપને બતાવીએ તો અમદાવાદના ખૂબ જ છૂટાછવાયા વિસ્તારોમાં આજે હળવો વરસાદ શરૂ થયો હતો, જે વહેલી સવાર ત્યારબાદ દક્ષિણી ગુજરાતના સુરતના ભાગોની અંદર પણ અમુક વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટાથી હળવા વરસાદની આ સાથે જ પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર ભાનવડ લાગુના વિસ્તારોની અંદર પણ હળવો વરસાદ. આ રીતે મિત્રો છૂટો છવાયો ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે. આ સાથે જ જૂનાગઢના પણ ઘણા વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. અને હવે પછી મિત્રો બપોર અને સાંજના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રની અંદર વધારે વરસાદનું જોર પૂર્વ સૌરાષ્ટ્ર અને ઉત્તરી સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળી શકે. અને જેમાં ભાવનગર જિલ્લો, બોટાદ જિલ્લો, અમરેલીના છૂટાછવાયા વિસ્તારો, આ સાથે જ મિત્રો રાજકોટની અંદર પણ વરસાદની જોવા મળી રહી છે આગાહી. જેમાં આપ અહીં જોઈ શકો રાજકોટના છૂટાછવાયા વિસ્તારો, જેમાં ગોંડલ, જસદણ, સુરેન્દ્રનગર લાગુના ચોટીલા આજુબાજુના વિસ્તારો, તો બીજી તરફ મધ્ય ગુજરાતની અંદર અમદાવાદની અંદર પણ આજે સારા વરસાદની આગાહી જોવા મળી રહી છે. આ સાથે જ આપને જણાવી દઈએ તો ઉત્તરી ગુજરાતના મિત્રો ઉત્તરી ગુજરાતની અંદર આજે છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી લઈ અમુક છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી જોવા મળી રહી છે. જેમાં સૌથી વધારે વરસાદનું જોર ઉત્તરી ગુજરાતની અંદર જોવા જઈએ તો મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠાના વિસ્તારો હોય, ગાંધીનગર આજુબાજુના વિસ્તારો, એ વિસ્તારોની અંદર મિત્રો આજ સાંજ અથવા મોડી સાંજ દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ જોવા મળી શકે છે. જેમાં અમુક વિસ્તારોમાં 1 ઇંચ સુધીનો પણ વરસાદ ખાબકી શકે છે. આ સાથે જ મિત્રો દક્ષિણી ગુજરાતના ભરૂચ લાગુના વિસ્તારો હોય, નર્મદા રાજપીપળાના વિસ્તારો, આ સાથે જ છોટાઉદેપુર, પંચમહાલ જિલ્લો, આ વિસ્તારોની અંદર મિત્રો આજે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે. તો દક્ષિણી ગુજરાતની અંદર વલસાડ, ડાંગ, જેની અંદર સુરત અને વલસાડની અંદર તો હવામાન વિભાગે યલો એલર્ટ આજે જાહેર કર્યું છે. એટલે કે એ ભાગોની અંદર આજે ભારે વરસાદ પડી શકે છે અને જેમાં 2 થી 3 ઇંચ સુધીનો પણ વરસાદ જોવા મળી શકે છે. આ રીતે મિત્રો જેમ જેમ મોડી સાંજ આવતી જાય આપ અહીં જોઈ શકો મોડી સાંજના સમયગાળા દરમિયાન પણ દક્ષિણી ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. સાથે જ આ રીતે મિત્રો ગુજરાતની અંદર હવે પછીના દિવસોમાં ખાસ કરીને 11 જુલાઈ, 12 જુલાઈ, 13 જુલાઈ અને 14 જુલાઈ 4 દિવસ સુધી દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ભારેથી લઈ મધ્યમ સુધીના વરસાદો શરૂ રહેશે. જેમાં મધ્ય ગુજરાત, આ સાથે જ પૂર્વ ગુજરાતના ભાગોની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટાથી લઈ હળવો વરસાદ શરૂ રહી શકે. સૌરાષ્ટ્રની અંદર આ 4 દિવસોની અંદર વધારે પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોની અંદર એમાં પણ અરબી સમુદ્રના કાંઠાના વિસ્તારો હોય, જેમાં તળાજા, મહુવા, અલંગ, ભાવનગર, આ સાથે જ અમરેલીના પણ જે ખાસ અંદરના વિસ્તારો, જેમાં ગ્રામ્ય પંથકો, જેમાં પાલીતાણા આજુબાજુના ગ્રામ્ય પંથકો હોય, આ વિસ્તારોની અંદર મિત્રો વરસાદની આગાહી જોવા મળી રહી છે. તો કચ્છની અંદર આજે મિત્રો કચ્છની આજની આગાહી જોઈએ તો ખાસ કરીને આજે રાપર લાગુના વિસ્તારો હોય, આ સાથે જ ભચાઉ લાગુના વિસ્તારો હોય, આ વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં આજે મોડી સાંજ અથવા સાંજના સમયગાળા દરમિયાન વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. અને હવે પછી મિત્રો આપને જણાવીએ તો ગુજરાતની અંદર ટૂંક જ સમયની અંદર વરસાદનો એક મોટો અને સારો રાઉન્ડ આવી રહ્યો છે. ખાસ કરીને 15મી જુલાઈ બાદ આ વરસાદના રાઉન્ડની ભારે અસર જોવા મળશે. અને જેને લઈ હવે આપણે જાણીએ તો મિત્રો આગામી 10 દિવસની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર કેટલા ઇંચ સુધીનો જોવા મળી શકે છે વરસાદ. તો મિત્રો અહીં આગામી 10 દિવસનું પ્રેડિક્શન એટલે કે એક અનુમાન જોવામાં આવી રહ્યું છે કે ગુજરાતના કયા ભાગોમાં કેટલા ઇંચ સુધીનો ટોટલ વરસાદ આગામી 10 દિવસમાં જોવા મળે. તો જેમાં દક્ષિણી ગુજરાતના ભાગોની વાત કરવામાં આવે તો વલસાડ લાગુના વિસ્તારોમાં મિત્રો 27 ઇંચ સુધીનો વરસાદ આગામી 10 દિવસમાં ટોટલ જોવા મળે તેવું અત્યારે અનુમાન છે. આ સાથે જ સુરતની અંદર મિત્રો 16 ઇંચ સુધીનો વરસાદ, તાપી લાગુના વ્યારા વિસ્તારોમાં 9 થી 10 ઇંચ સુધીનો વરસાદ. આ રીતે મિત્રો દક્ષિણી ગુજરાતના વલસાડની અંદર સૌથી વધારે 27 ઇંચ સુધીનો વરસાદ આગામી 10 દિવસમાં જોવા મળી શકે છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના ભાવનગરની અંદર 9 થી 10 ઇંચ સુધીનો વરસાદ આગામી 10 દિવસમાં ટોટલ
આ સાથે જ આપ અહીં જોઈ શકો મહુવા આજુબાજુના વિસ્તારોમાં 13 થી 14 ઇંચ સુધીના વરસાદનું અનુમાન. તો બીજી તરફ મિત્રો અમરેલીમાં 13 ઇંચ, જૂનાગઢમાં 7 થી 8 ઇંચ, ગીર સોમનાથ અને વેરાવળની અંદર 10 ઇંચ સુધીનો વરસાદ. તો આ રીતે મિત્રો આગામી 10 દિવસની અંદર જોવા જઈએ તો આગાહી અનુસાર અને જે પ્રમાણે અનુમાન જોવા મળી રહ્યું છે એ પ્રમાણે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પૂર્વ અને દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ વધારે જોવા મળી શકે છે. અરબી સમુદ્રના આ કાંઠાના વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. આ સાથે જ આપ અહીં જોઈ શકો જામનગરની અંદર 5 ઇંચ સુધીનો વરસાદ, દ્વારકામાં 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ, જૂનાગઢમાં 7 ઇંચ, પોરબંદરમાં 4 ઇંચ. આ સાથે જ રાજકોટની અંદર આગામી 10 દિવસમાં 5 થી 6 ઇંચ સુધીના વરસાદનું અનુમાન, સુરેન્દ્રનગરની અંદર 4 ઇંચ સુધીનો વરસાદ. તો અમદાવાદની અંદર આગામી 10 દિવસમાં ખાસ કરીને 6 ઇંચથી લઈ 5 ઇંચ સુધીના વરસાદો જોવા મળી શકે છે. ઉત્તરી ગુજરાતની અંદર વરસાદના અનુમાનને લઈ ઓછું બતાવવામાં આવ્યું છે, જેમાં પાલનપુર, આ સાથે જ આ જોઈ શકો છો મહેસાણા, આ વિસ્તારોમાં 2 થી 4 ઇંચ સુધીના વરસાદો, સાબરકાંઠા, બનાસકાંઠાની અંદર વરસાદનું જોર ઘણું ઓછું આગામી દિવસોમાં જોવા મળી રહ્યું છે. સાથે જ કચ્છની અંદર પણ ખૂબ જ છૂટાછવાયા વિસ્તારોની અંદર મિત્રો 1 થી 2 તો 3 ઇંચ અમુક સીમિત વિસ્તારોની અંદર વરસાદના અનુમાનો જોવા મળી રહ્યા છે. તો મિત્રો આ રીતે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર અતિ ભારે વરસાદના અનુમાનો, તો બીજી તરફ ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા અને કચ્છના ભાગોની અંદર હળવા વરસાદના અનુમાનો જોવા મળી રહ્યા છે. જો પણ આપ અહીં જોઈ શકો છો મિત્રો 16 તારીખથી આપણે અહીં બતાવીએ તો અહીં જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી ધીમે ધીમે એક વરસાદી સિસ્ટમ પૂર્વની દિશા તરફ ગતિ કરતી જોવા મળી રહી છે અને પશ્ચિમની દિશા તરફ ગતિ કરતી જોવા મળી રહી છે. આ સિસ્ટમ મિત્રો મધ્ય ભારત અને રાજસ્થાનને અસર કરતાં ગુજરાત ઉપર આવશે અને જેની અસર 16 તારીખે આપ અહીં જોઈ શકો છો કે રીતસરની મિત્રો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર આ સિસ્ટમ કે જેમાં ભાવનગર જિલ્લાના દરિયાના કાંઠાના વિસ્તારો હોય, આ સાથે જ દક્ષિણી ગુજરાતના દરિયાના કાંઠાના વિસ્તારો 16 તારીખની સાંજ ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોને ભારે પડી શકે છે, અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. સાથે જ રાત્રે પણ આ જ રીતે વરસાદનું જોર જોવા મળશે. તો મિત્રો 16 તારીખ, 17 તારીખ અને 18 તારીખે ગુજરાતના કેટલાક ભાગોની અંદર આભ ફાટવા જેવો વરસાદ જોવા મળી શકે છે, જે આગામી દિવસોમાં મોટો રાઉન્ડ આવી રહ્યો છે મિત્રો, જેમની અપડેટ આપણે આ ચેનલ થકી પળે પળની પહોંચાડીશું. તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.